અંગ્રેજી શબ્દો સેટ 8 એપોલોજાઇઝ માફી માગવી હી એપોલોજાઇઝડ ફોર હિઝ મિસ્ટેક તેણે પોતાની ભૂલ માટે માફી માગી ક્લેરિફાય સ્પષ્ટ કરવું she clarified the doubt of the student તેણે વિદ્યાર્થીની શંકા દૂર કરી ડિસ્ક્રાઇબ વર્ણન કરવું he described the plan in detail તેણે યોજનાનું વિગતવાર વર્ણન કર્યું ઓર્ગેનાઇઝ આયોજન કરવું they organized a cultural program તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું રિવ્યુ સમીક્ષા કરવી the teacher reviewed the test papers શિક્ષકે પરીક્ષા પેપરની સમીક્ષા કરી